હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું ફરી એકવાર તમામ વિદ્યાર્થીઓનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર આપણો જે બોર્ડ માટેનો એક સરસ મજાનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, આની અંદર આપણે આગળના વિડીયોની અંદર પ્રશ્નપત્ર 4નો વિભાગ સી નું સોલ્યુશન જોયું હતું. આ વિડીયોની અંદર આપણે વિભાગ સી ના ફરી આપણે પ્રશ્નપત્ર 5ના વિભાગ સી નું સોલ્યુશન કરીશું. ઓકે, તમે જોશો અહીંયા આર્યન ક્લાસીસ બોર્ડ પેપર સેટ 2026 વિષય આપણો અર્થશાસ્ત્ર પ્રશ્નપત્ર 5 અને વિભાગ સી નું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ. 1 થી 4 પ્રશ્નપત્રના વિભાગ સી નું સોલ્યુશન ના કરેલું હોય તો એકવાર એને અવશ્ય સોલ્યુશન કરજો. ત્યારબાદ આપણો આગળનો જે પ્રશ્નપત્ર છે એના સોલ્યુશન ઉપર આવજો. ઓકે, ચલો હવે સમય વધારે નથી લેવો, ફટાફટ આપણે પ્રશ્નપત્રના સોલ્યુશન ઉપર આવતા રહીશું. ચલો સોલ્યુશનની અંદર વાત કરવામાં આવે તો વિભાગ સી માં નીચે આપેલા 41 થી 46 સુધીના પ્રશ્નોમાંથી 16 માંથી 12 પ્રશ્નોના ઉત્તર લખવાના. ટોટલ તમને વિભાગ સી માં 16 પ્રશ્નો આપવામાં આવશે, એમાંથી 12 પ્રશ્નો આપણે લખવાના છે. દરેકના આપણે 2 ગુણ મળે છે અને 24 ગુણનો આપણો આ વિભાગ છે. ઓકે, ચલો હવે આ વિભાગ સી ની અંદર આપણા પ્રશ્નપત્ર 5 ની અંદર પ્રથમ નંબરનો જે પ્રશ્ન છે, કોમ્પ્યુટર ઉપયોગના ભય સ્થાનો જણાવો. કોમ્પ્યુટર ઉપયોગના ભય સ્થાનો જણાવો. એટલે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે તમને કયો કયો ભય રહેલો છે, કયા કયા ભય સ્થાનો છે. ઓકે, મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. કોમ્પ્યુટર ઉપયોગના ભય સ્થાનો. ઓકે, લખેલું છે કોમ્પ્યુટર ઉપયોગના ભય સ્થાનો નીચે મુજબ છે. તમે જો કેટલી વાર આ પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે, ચલો જોઈએ આપણે કોમ્પ્યુટર ઉપયોગના ભય સ્થાનની અંદર. તો પ્રથમ નંબરનો ભય સ્થાન છે કોમ્પ્યુટર એક સાધન છે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટર એક શું છે? સાધન છે. તે અભ્યાસ સામગ્રી નથી. તે અભ્યાસ સામગ્રી નથી. તેથી તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. તેથી તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. કોમ્પ્યુટર માત્ર વિષયના અભ્યાસની પ્રક્રિયા સરળ બનાવવા માટે મદદ કરે છે. કોમ્પ્યુટર એ તમારો જે વિષય છે, આ વિષયની અંદર તમે જે અભ્યાસ કરો છો, આ અભ્યાસની પ્રક્રિયાને સરળ બનાવવા માટે મદદ કરે છે. સમજણ પડે શું કહેવા માંગે છે? કોમ્પ્યુટર એક સાધન છે, તે અભ્યાસ સામગ્રી નથી. તેથી તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. કોમ્પ્યુટર માત્ર વિષયના અભ્યાસની પ્રક્રિયા સરળ બનાવવા માટે તમને મદદ કરે છે. તમે તમારો જે અભ્યાસ છે, આ વિષયના અભ્યાસને તમારે સરળ બનાવો, તમે કોમ્પ્યુટરના મારફતે તમે બનાવી શકો છો. આગળ નેક્સ્ટ બીજા નંબરમાં, કોમ્પ્યુટર પ્રોગ્રામની પૂરતી જાણકારી વિના વિષયનો અભ્યાસ કરવામાં આવે. કોમ્પ્યુટરના પ્રોગ્રામની તમને પૂરતા પ્રમાણમાં શું નથી? જાણકારી નથી. એ કોમ્પ્યુટરની અંદર કયો કયો પ્રોગ્રામ છે, કયો પ્રોગ્રામ કઈ રીતના ચલાવવાનો હોય છે, આ પ્રોગ્રામની તમને પૂરતા પ્રમાણમાં જાણકારી નથી અને આ વિષયનો અભ્યાસ તમે કરવા બેઠા છો તો ખોટા પરિણામો કે ખોટી આકૃતિ કે આલેખ મળે છે. તમને માહિતી ના હોય કોઈ પ્રોગ્રામની, કોઈ જાણકારી નથી અને તમે જો એનો અભ્યાસ કરવા ચાલુ કરો છો તો તમને પરિણામ કેવા મળે છે? ખોટા મળે છે. ઓકે, અને તમને આકૃતિ ખોટી મળે છે, આલેખ પણ ખોટો મળે છે, જે વિષયનો અભ્યાસ કરવામાં તમને મુશ્કેલ બનાવે છે. એટલે તમે જે કોઈ પણ વિષયનો અભ્યાસ કરવા બેઠા છો, ઓકે, પરિણામ ખોટા મળવાના કારણે, આકૃતિ ખોટી મળવાના કારણે, આલેખ ખોટો મળવાના કારણે તમે જે વિષયનો અભ્યાસ કરવા બેઠા હતા, આ વિષયને અભ્યાસના મુશ્કેલ શું બનાવે છે? મુશ્કેલ બનાવે છે. આગળ નેક્સ્ટ, એના પછી ત્રીજા નંબરનો ભય સ્થાન છે કોમ્પ્યુટરમાં માહિતી ખોટી જગ્યાએ સંગ્રહિત કરેલી હોય. એટલે કોમ્પ્યુટરમાં તમે માહિતીનો સંગ્રહ કરેલો છે પણ આ ખોટી જગ્યાએ એનો સંગ્રહ કરેલો છે તો તેવી માહિતી રદ થઈ શકે છે. તમે કોઈ પણ માહિતી છે જે તમારા કામની માહિતી છે, તમે એનો સંગ્રહ કર્યો છે પણ એ ખોટી જગ્યાએ સંગ્રહ કરેલો છે તો તેવી માહિતી રદ થઈ શકે છે, તેથી તે માહિતી ડિલીટ પણ થઈ શકે છે. ચલો, તો આ વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા કોમ્પ્યુટર ઉપયોગના ભય સ્થાનો. ચલો એના પછી આગળ આપણો પ્રશ્ન નંબર આગળ વાત કરીએ તો 32 ની અંદર આકૃતિના કોઈ પણ 4 પ્રકારો જણાવો. આકૃતિના કોઈ પણ 4 પ્રકારો જણાવો. ઓકે, જો તમે જોશો આ પ્રશ્ન કેટલી વાર પૂછાયેલો છે. ઓકે, સામાન્ય રીતે આકૃતિના પ્રકારો નીચે મુજબ છે. ઓકે, ચલો આકૃતિના પ્રકારો આપણે 4 જ લખવાના છે. પહેલા નંબરમાં છે ચિત્ર આકૃતિ, બીજા નંબરમાં છે વિકર્ણ આકૃતિ, ત્રીજા નંબરમાં સમય આધારિત રેખા આકૃતિ, ચોથા નંબરમાં વર્તુળ આકૃતિ, પાંચમા નંબરમાં સ્તંભ આકૃતિ અને છઠ્ઠા નંબરમાં વૃતાંશ આકૃતિ. 6 એટલા માટે બોલ્યો છું, 6 માં જે તમને 4 યાદ રહેશે, પછી હું 4 બોલીશ તો તમને 3 યાદ રહેશે, 2 યાદ રહેશે. ઓકે, આ બધા આકૃતિના પ્રકારો છે. જો ચિત્ર આકૃતિ, હવે આકૃતિ આવે તો ચિત્ર આકૃતિ, વિકર્ણ આકૃતિ, વિકર્ણ આવે બરોબર, તો વર્તુળ આવે, વર્તુળ આવે તો વૃતાંશ આવે. આ 3 એક જેવા છે. ચિત્ર આકૃતિ,
વિકર્ણાકૃતિ, વૃતાંશ આકૃતિ અને વર્તુળ આકૃતિ. એના પછી સમય આધારિત રેખા આકૃતિ અને સ્તંભ આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા આકૃતિના પ્રકારો. ચલો આગળ જઈએ. એના પછી પ્રશ્ન નંબર આપણો 33 છે. વિકાસની મર્યાદાઓ જણાવો. શું છે? વિકાસની મર્યાદાઓ જણાવો. ઓકે, વિકાસ એટલે આર્થિક વિકાસ. વિકાસ એટલે આર્થિક વિકાસ. આર્થિક વિકાસની આપણે મર્યાદાઓ જણાવવાની છે. પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયેલો છે. અહીંયા લખેલું છે આર્થિક વિકાસની મર્યાદાઓ નીચે પ્રમાણે છે. આર્થિક વિકાસની જે મર્યાદાઓ છે એ આપણે નીચે મુજબ જોઈશું. ચલો, પહેલા નંબરની મર્યાદા છે આર્થિક વિકાસ દેશની આર્થિક પ્રગતિ દર્શાવી શકે છે. આર્થિક વિકાસ એ દેશની આર્થિક પ્રગતિ દર્શાવી શકે છે, પરંતુ માનવ વિકાસનો માપદંડ બની શકતો નથી. આર્થિક વિકાસ એ દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ માનવ વિકાસનો માપદંડ બની શકતો નથી. એટલે આર્થિક વિકાસ એ માનવ વિકાસાંક એટલે એચડીઆઈ, આ એચડીઆઈ નો કદી માપદંડ બની શકતો નથી. ચલો, આ એની એક મર્યાદા છે. બીજા નંબરની એની મર્યાદા છે આર્થિક વિકાસમાં સમાજમાં થતા પરિવર્તનો સમાવેશ હોય છે. આર્થિક વિકાસની અંદર સમાજની અંદર જે પરિવર્તનો હોય છે આ પરિવર્તનો સમાવેશ થાય છે, તેથી તેને માપવાનું કાર્ય શું છે? મુશ્કેલ છે. આર્થિક વિકાસની અંદર જે પરિવર્તન થાય છે આ પરિવર્તન સમાજની અંદર શું હોય છે? એનો સમાવેશ થયેલો હોય છે, તેથી તેને માપવાનું કાર્ય શું છે? મુશ્કેલ છે. તે આર્થિક વિકાસને માપી શકાતો નથી, કારણ કે સમાજમાં જેટલા પણ પરિવર્તન થાય છે આ દરેકે દરેક પરિવર્તનનો સમાવેશ એમાં કરેલો છે? આર્થિક વિકાસમાં કરેલો છે. તેથી આર્થિક વિકાસને માપવાનું કાર્ય કેવું છે? મુશ્કેલ છે. ચલો, એના પછી નેક્સ્ટ મર્યાદા છે આર્થિક વિકાસમાં સામાન્ય રીતે પ્રજાનું જીવન ધોરણ સુધરે છે. સાચી વાત છે કે આર્થિક વિકાસમાં પ્રજાનું શું સુધરે છે? જીવન ધોરણ સુધરે છે. ઓકે, પહેલા લોકો પૌષ્ટિક આહાર નતા લેતા, પહેલા એમની આવક ઓછી હતી, ખરીદી નતા કરતા, સેવાઓની ખરીદી નતા કરતા. ઓકે, હવે આર્થિક વિકાસ થયો છે, તેથી પ્રજાનું શું સુધરી જશે? જીવન ધોરણ સુધરે છે. પરંતુ આર્થિક વિકાસ એટલે હંમેશા જીવન ધોરણમાં સુધારો હોવું એવું કહી શકાય નહીં. ભલે પ્રજાનું જીવન ધોરણ સુધરતું હોય, પરંતુ આર્થિક વિકાસ એટલે હંમેશા જીવન ધોરણમાં સુધારો થાય એવું તો ના જ કહી શકાય. જીવન ધોરણ સુધરે બરોબર છે, એનો મતલબ આર્થિક વિકાસ એટલે એવું ના કહી શકાય કે પ્રજાના જીવન ધોરણમાં હંમેશા સુધારો થાય છે. ઘણી વખતે બરોબર છે પ્રજાના જીવન આર્થિક વિકાસ થાય છે, પરંતુ પ્રજાના જીવન ધોરણમાં સુધારો ના પણ થાય. આ એક એની શું છે? મર્યાદા છે. ચલો, તો આ હતી આપણા વિકાસની મર્યાદા એટલે આર્થિક વિકાસની મર્યાદા. એના પછી નેક્સ્ટ આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 34. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો કયા કયા છે તે જણાવો. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો કયા કયા છે તે જણાવો. હવે આ પરિમાણાત્મક પરિવર્તનની આપણે વ્યાખ્યા જોઈ છે, ગુણાત્મક પરિવર્તનની વ્યાખ્યા જોઈ છે. પરિમાણાત્મક પરિવર્તન શામાં આવે છે એ જોયું છે, ગુણાત્મક પરિવર્તન શામાં આવે છે આ આપણે જોયું છે. ઓલરેડી વિભાગ A, B અને C ની અંદર આ પ્રશ્નો રિપીટ થયેલા પ્રશ્નો છે. હવે આ પરિમાણાત્મક પરિવર્તન કયા કયા છે, ગુણાત્મક પરિવર્તન કયા કયા છે એ આપણે જોવાના છે. ચલો જોઈએ. શરૂઆત કરીશું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં નીચેના પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો આવે છે. હવે સૌથી પહેલા એક વાય ક્લિયર કરો. ઓકે, કે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો શેમાં આવે છે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ઓકે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો આવે છે. પહેલા નંબરમાં જોઈએ આપણે પરિમાણાત્મક પરિવર્તનો. અર્થતંત્રમાં તાલીમી વસ્તી અને બચત વધતા મૂડી અને શ્રમનું પ્રમાણ વધે છે. અર્થતંત્રમાં તાલીમ વધતા વસ્તી બરોબર છે, વસ્તીની અંદર શું વધે છે? તાલીમ વધે છે અને બચત વધે છે. ઓકે, અને મૂડી વધે છે, તેથી શ્રમનું પ્રમાણ પણ શું છે? વધે છે. અર્થતંત્રની અંદર જે તાલીમી વસ્તી છે ઓકે અને બચત વધતા મૂડી અને શ્રમનું પ્રમાણ વધે છે. પરિણામે લાંબા ગાળા દરમિયાન વાસ્તવિક આવક વધે છે. એના લીધે શું થાય છે કે લાંબા ગાળા માટે જે વાસ્તવિક આવક થાય છે આ વાસ્તવિક આવકમાં શું થાય છે? વધારો થાય છે અને ઉત્પાદનમાં પણ શું થાય છે? વધારો થાય છે. આવા પરિવર્તનો પરિમાણાત્મક પરિવર્તનો છે. આ બધા પરિવર્તનો કેવા છે? પરિમાણાત્મક પરિવર્તનો છે. અર્થતંત્રમાં વસ્તીની અંદર તાલીમ વધે છે, એના લીધે બચત વધે છે, બચત વધતા મૂડી અને શ્રમનું પ્રમાણ વધે છે, જેના લીધે શું થાય છે? લાંબા ગાળા દરમિયાન વાસ્તવિક આવક વધે છે. વાસ્તવિક આવક વધે તો ઉત્પાદન વધે છે અને ઉત્પાદન આ બધું જે થાય છે ઓકે, આ બધા કયા પરિવર્તનો છે? પરિમાણાત્મક પરિવર્તનો છે. આગળ નેક્સ્ટ. ચલો, એના પછી આપણે જોઈશું ગુણાત્મક પરિવર્તનો. ચલો, ગુણાત્મક પરિવર્તનો કયા કયા છે? તો ઉદ્યોગોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે ત્યારે અર્થતંત્રમાં
સંકર બિયારણ શોધાયા. ઓકે, ઉદ્યોગોમાં આધુનિક ટેકનોલોજીનો શું થાય છે? ઉપયોગ થાય છે, જેના લીધે અર્થતંત્રમાં શું? સંકર બિયારણ શોધાયા. નવી ખેત પદ્ધતિ અમલમાં મુકાઈ. અર્થતંત્રની અંદર સંકર બિયારણ શોધાયા. કેમ? કારણ કે ઉદ્યોગોમાં પહેલા આપણે જૂની ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. ઓકે, ગુણાત્મક પરિવર્તન આવ્યા એટલે ઉદ્યોગોમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, એના લીધે અર્થતંત્રમાં સંકર બિયારણની શોધ થઈ છે. નવી ખેત પદ્ધતિ અમલમાં મુકાઈ. પહેલા આપણે જૂની ખેત ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હતા, હવે નવી ખેત પદ્ધતિનો આપણે ઉપયોગ ચાલુ કરી નાખ્યો, જેના લીધે ખેતી ક્ષેત્રે ઉત્પાદન વધે છે અને તેની ગુણવત્તા પણ સુધરે છે. યાદ રાખજો, પહેલામાં ઉત્પાદન વધતું હતું પરિમાણાત્મક, ખાલી આમાં ઉત્પાદન વધતું હતું, આમાં ઉત્પાદન વધે છે અને તેની ગુણવત્તા પણ સુધરે છે. આ બધા પરિવર્તનો કયા છે? ગુણાત્મક પરિવર્તનો છે. અર્થતંત્રની અંદર બરોબર છે, નવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેના લીધે સંકર બિયારણની શોધ થાય છે. નવી ખેત ઉત્પાદન પદ્ધતિ અમલમાં મુકાય છે એટલે ખેતી ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો થાય છે, ઉત્પાદન વધે છે તો એની ગુણવત્તા સુધરે છે. આ બધા પરિવર્તનો કયા છે? ગુણાત્મક પરિવર્તનો છે. ચલો આગળ નેક્સ્ટ. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે જે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈ રહ્યા છો વિભાગ સી, એ અમારો એક સરસ મજાનો પેપર સેટ તૈયાર કરેલો છે આર્યન ક્લાસીસ દ્વારા. અને આ પ્રશ્નપત્ર જે પેપર સેટ છે એ 2026 બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી છે. તમે જે વિભાગ સી નું સોલ્યુશન જોઈ રહ્યા છો એ અમારા આર્યન ક્લાસીસનો જે બોર્ડનો પેપર સેટ બનાવેલો છે, અર્થશાસ્ત્ર વિષય છે, એનો પેપર સેટનું સોલ્યુશન હતું. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તો આર્યન ક્લાસીસ ખુદ દ્વારા બરોબર છે આ બોર્ડનો પેપર સેટ બનાવેલો છે. ઓકે, અને આ પેપર સેટ તમને ઈ બુકના સ્વરૂપે મળી જશે. ઓકે, અહીંયા તમે થોડું આગળ જોશો તો ધોરણ 12 અને સામાન્ય પ્રવાહ, જે વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સની અંદર અભ્યાસ કરે છે એમના માટે આ એક મોસ્ટ આઈએમપી પેપર સેટ બનાવેલો છે. આની અંદર કુલ 6 પ્રશ્નપત્ર તમને આપવામાં આવે છે. કેટલા પ્રશ્નપત્ર? 6 પ્રશ્નપત્ર કુલ આપવામાં આવે છે. પેપર સેટની તમે વિશેષતા ખાસ જોશો તો પેપર સેટની વિશેષતા શું છે? તો 2026ના બોર્ડના નવા અભ્યાસક્રમ મુજબ આ પેપર સેટ તૈયાર કરેલો છે. વિષય નિષ્ણાત દ્વારા પ્રશ્નપત્ર તૈયાર કરેલો છે. હું મારા ઓફલાઈન ક્લાસીસની અંદર મારા વિદ્યાર્થીઓને ઇકોનોમિક્સ ભણાવું છું અને મેં મારા અનુભવના આધારે આ પેપર સેટ બનાવેલો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી છે. તમે આ પેપર સેટ ખરીદી બરોબર છે અને જો તૈયારી કરશો તો ઇકોનોમિક્સની અંદરથી હું દાવા અને ગેરંટી સાથે કહી શકું છું કે 90+ તમારે માર્ક્સ આરામથી આવશે. સમજે? મેં મારા ઓફલાઈન વિદ્યાર્થીઓને આ પેપર સેટ બરોબર છે તૈયાર કરાવડાવું છું. સમજે? અને એના આધારે જ આ પેપર સેટ હું તમને પ્રોવાઈડ કરું છું. એમ તમે જોશો તો બધા જ અગત્યના આઈએમપી પ્રશ્નોનો સમાવેશ આ પેપર સેટની અંદર વિભાગ એ થી લઈ, બી થી લઈ, સી થી લઈ, ડી થી લઈ, ઓકે, અને એ સુધીના જેટલા પણ આઈએમપી પ્રશ્નો છે બધા આઈએમપી પ્રશ્નો આની અંદર આવી જશે. એટલે આ પેપર સેટ તમે પરચેઝ કરો છો તો તમારે એક પણ બરોબર છે બીજો કોઈ સાહિત્ય ફેદવાની જરૂર નથી. આની અંદરથી બધા જ આઈએમપી પ્રશ્નો આવી જશે. એક પણ પ્રશ્ન આના બહારનો તૈયાર કરવાની જરૂર નથી. ઓકે, 12 આર્ટ્સ માટેના ગુજરાતનો નંબર 1 પેપર સેટ છે, એટલે કે આર્ટ્સ અને કોમર્સ બંને માટે આ પેપર સેટ ઉપયોગી છે. તમે જોશો તો અહીંયા વિભાગ એ બી ના વિડિયો સોલ્યુશન સાથે, એટલે વિભાગ એ બી અને સી, તમે આ સી નું સોલ્યુશન તો જોઈ રહ્યા છો. તો આ પેપર સેટની વિશેષતા વિદ્યાર્થી મિત્રો મહત્વની એ છે કે આ પેપર સેટની અંદર વિભાગ એ બી અને સી નું વિડિયો સોલ્યુશન તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. માર્કેટમાં એની અધર પેપર સેટ મળે છે તો એમાં તમારે જાતે સોલ્યુશન કરવું પડે છે, પણ આ પેપર સેટની અંદર વિભાગ એ બી સી નું સંપૂર્ણ સોલ્યુશન 6 પ્રશ્નપત્ર, વિભાગ એ ના 6 પ્રશ્નપત્રનો વિડિયો સોલ્યુશન, વિભાગ બી ના 6 પ્રશ્નોનો વિડિયો સોલ્યુશન, વિભાગ સી નો 100 પ્રશ્નોનો વિડિયો સોલ્યુશન, જે તમને ડીપની અંદર કરાવવામાં આવે છે. સમજો, સોલ્યુશનનો ફાયદો એ થશે કે વારંવાર પ્રશ્નો રિપીટ થશે, વારંવાર રિપીટ થશે તો પ્રશ્ન તમને યાદ રહી જશે, યાદ રહેશે તમે પરીક્ષાની અંદર 100% વિશ્વાસ સાથે પ્રશ્ન લખી શકો છો. તો આ પેપર સેટ તમે પરચેસ કરી અને તમારી તૈયારીને તમે સ્માર્ટ તૈયારી બનાવી શકો છો. એના પછી આપણો આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 35 છે. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે છે ત્યારે ફુગાવો સર્જાશે. ખૂબ વધુ નાણું એટલે બજારમાં અંદર શું છે? નાણું વધારે છે અને વસ્તુઓ કેવી છે? ઓછી છે. ત્યારે ખૂબ વધુ નાણું ખૂબ ઓછી વસ્તુઓને પકડવા માટે દોડે છે ત્યારે ફુગાવો સર્જાશે. સૌથી પહેલા આ વિધાન કોને આપ્યું હતું? વિભાગ બી માં અથવા એ માં પૂછાય. આ વિધાન આપ્યું હતું મેકલપે. આ વિધાન કોને આપ્યું હતું? મેકલપે. આપણું ચેપ્ટર નંબર 3 છે નાણું અને ફુગાવો. એનો પ્રશ્ન છે કે ખૂબ વધુ નાણું એટલે જ્યારે અર્થતંત્રની અંદર ફુગાવો સર્જાય છે, ઓકે, ત્યારે નાણાંનું પ્રમાણ વધી જાય છે અને વસ્તુઓનું પ્રમાણ કેવું છે? ઓછું છે. ત્યારે ખૂબ વધુ નાણું ખૂબ ઓછી વસ્તુઓને પકડવા માટે દોડે છે ત્યારે શું સર્જાય છે? ફુગાવો સર્જાય છે. આ વિધાન કોને આપ્યું હતું? મેકલપે. જોઈએ ચલો શું કહેવા માંગે છે.
નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. જે નાણાવાદીઓ છે ઓકે એ ફુગાવાને સંપૂર્ણપણે શું માને છે? નાણાકીય ઘટના માને છે. તેમના મતે દેશમાં નાણાંનો પુરવઠો વધતા દેશના લોકોની નાણાકીય આવક વધે છે. નાણાવાદીઓનું એવું કહેવું છે કે દેશમાં જો નાણાંનો પુરવઠો વધી જાય એટલે દેશની અંદર બરોબર છે નાણું વધી જાય, એનો પુરવઠો વધી જાય તો દેશના લોકોની નાણાકીય આવક પણ શું છે? વધી જાય છે. આગળ નેક્સ્ટ. દેશના લોકોની નાણાકીય આવકો વધતા બજારમાં વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો કરે છે. સાચી વાત છે. લોકો જોડે શું આવી જશે? નાણાકીય આવકો આવી જશે એટલે લોકો જોડે નાણાકીય આવક વધતા હવે એ આવકોનો ઉપયોગ ચો કરશે તો બજારમાં વસ્તુ અને સેવાઓની માંગમાં શું થાય? વધારો થશે. જ્યારે તેમનો પુરવઠો લગભગ સ્થિર જોવા મળે પણ સામે જે વસ્તુઓ અને સેવાઓ આપણે ખરીદીએ છીએ એનો પુરવઠો બજારમાં કેવો છે? સ્થિર છે. આપણી માંગ વધે છે પણ સામે પુરવઠો સ્થિર છે, નવું ઉત્પાદન નહીં થતું. બરોબર છે. આગળ નેક્સ્ટ. માંગ વધતા પુરવઠો ઓછો હોવાથી વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થાય છે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા જો આપણા જોડે પૈસા આવી જશે, પૈસા આવવાથી આપણે વસ્તુઓ અને સેવાઓની માંગ કરશે પણ સામે પુરવઠો સ્થિર છે તો બેલેન્સ નહીં જળવાય. માંગ ચેવી છે? વધારે છે, પુરવઠો ચેવો છે? ઓછો છે. ત્યારે શું થશે? વસ્તુઓ અને સેવાઓની કિંમતની અંદર વધારો થઈ જશે. પરિણામે નાણાંનો પ્રવાહ વધુ જોવા મળે છે. એના લીધે નાણાંનો પ્રવાહ શું થાય? વધી જાય. બરોબર છે. નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય છે ત્યારે ફુગાવો સર્જાય છે. નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં એટલે વસ્તુઓ અને સેવાઓનું પ્રમાણ ઓછું છે, નાણાંનું પ્રમાણ કેવું છે? વધુ છે. તો જ્યારે અર્થતંત્રની અંદર વસ્તુ અને સેવાનું પ્રમાણ વધારે હોય ઓકે ઓછું હોય અને નાણાંનું પ્રમાણ વધારે ત્યારે શું સર્જાય છે? ફુગાવો સર્જાય છે. તેથી મેકલપ કહે છે, અહીંયા મેકલપ આવે, શું આવે? મેક આવશે. મેકલપ કહે છે ખૂબ વધુ નાણું ખૂબ ઓછી વસ્તુઓને પકડવા માટે દોડે છે ત્યારે શું સર્જાશે? ફુગાવો સર્જાશે. ચલો આગળ જઈશું એના પછી નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર આપણો 36 છે. ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય છે? ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય છે? તેનું બીજું નામ શું છે? ઓલરેડી પ્રશ્ન તમે જોશો પૂછાયેલો છે. ખર્ચ પ્રેરિત ફુગાવાની વ્યાખ્યા લખવાની છે, એનું બીજું નામ લખવાનું છે. ચલો જોઈએ ખર્ચ પ્રેરિત ફુગાવાની વ્યાખ્યા. જો ફુગાવાનો ઉદ્ભવ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાના કારણે થયો એટલે આ ફુગાવો શેના લીધે સર્જાણો છે? ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે એના લીધે થયો હોય તો તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. એટલે ખર્ચ વધવાને કારણે જે ફુગાવો સર્જાણો હોય, ઉત્પાદન ખર્ચ વધવાને કારણે જે ફુગાવો સર્જાણો હોય એ ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. આ ફુગાવાનો ઉદ્ભવ શેના લીધે થયો છે? તો ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાના કારણે. ઉત્પાદન ખર્ચની અંદર વધારો થયો છે જેના લીધે ફુગાવો સર્જાણો છે એટલા માટે એને કહેવાય છે ખર્ચ પ્રેરિત ફુગાવો. જો ઉત્પાદન ખર્ચમાં વધારો ના થયો હોત તો શું થોત? તો ફુગાવો ના સર્જોત. પણ અહીંયા ઉત્પાદન ખર્ચની અંદર વધારો થયો છે, ઉત્પાદન ખર્ચમાં જ્યારે વધારો થાય છે અને એના લીધે જે ફુગાવો સર્જાય છે એને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. ચલો એનું બીજું નામ લેવાનું છે, આપણે લખવાનું છે. તો ખર્ચ પ્રેરિત ફુગાવાનું બીજું નામ છે પુરવઠા પ્રેરિત ફુગાવો. તૈયાર કરી નાખજો, આવો પ્રશ્ન પૂછાય છે ઓકે તારે મગજમાં બી નહીં હોતો. ઓકે ખર્ચ પ્રેરિત ફુગાવાનું બીજું નામ શું છે? પુરવઠા પ્રેરિત ફુગાવો. ખર્ચ પ્રેરિત ફુગાવાનું બીજું નામ છે પુરવઠા પ્રેરિત ફુગાવો. વ્યાખ્યા શું હતી? ખર્ચમાં વધારો થવાના કારણે જે ફુગાવો સર્જાય એને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. એનું બીજું નામ શું છે? પુરવઠા પ્રેરિત ફુગાવો. પ્રેરિત તો છે ઓકે, આગળ શું લખી દો? પુરવઠા. આગળ નેક્સ્ટ. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે શેડ્યુલ બેંકોનું વર્ગીકરણ જણાવો. શું છે? શેડ્યુલ બેંકોનું વર્ગીકરણ જણાવો. પ્રશ્ન નંબર આપણો 37 છે. ઓકે ચલો આપણે એનો હવે ચાર્ટના સ્વરૂપે પ્રકારની જેમ સમજવાનું છે શેડ્યુલ બેંકોનું વર્ગીકરણ. તો તમારા માટે સરસ મજાનું મેં વર્ગીકરણ તૈયાર કરેલું છે. ચલો જોઈ લઈએ પહેલા શેડ્યુલ બેંકો કોને કહેવાય છે. તો બેન્કિંગના કાર્યો કરતી જે કંપનીઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના કાયદાની બીજી અનુસૂચિમાં આવતી હોય તેને શેડ્યુલ બેંકો કહેવામાં આવે છે. જે બેંકોનો સમાવેશ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે આરબીઆઈના 1934ના કાયદાની બીજી અનુસૂચિમાં આવતી હોય, એટલે જે બેંકો આરબીઆઈનો 1934નો કાયદો અને બીજી અનુસૂચિમાં આવતી હોય તો એ બેંકોને શેડ્યુલ બેંકો કહેવાય. પહેલી એની વ્યાખ્યા કમ્પ્લીટ તૈયાર કરજો, વિભાગ બીમાં પૂછાય એવી છે. જે બેંકો આરબીઆઈના 1934ના કાયદા અને બીજી અનુસૂચિમાં આવતી હોય એવી બેંકોને શેડ્યુલ બેંકો કહેવાય. ચલો હવે આપણે જોઈશું શેડ્યુલ બેંકોનું વર્ગીકરણ.
શું જોઈશું આપણે? શેડ્યુલ બેંકોનું વર્ગીકરણ. તો શેડ્યુલ બેંકોનું વર્ગીકરણ નીચે મુજબ છે. ચલો પહેલા ઉપર લખી નાખો શેડ્યુલ બેંકો. શેડ્યુલ બેંકોના વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર છે. પહેલા નંબરમાં છે વેપારી બેંકો, બીજા નંબરમાં છે સહકારી બેંકો. પહેલા નંબરમાં શેડ્યુલ બેંકો, એના મુખ્ય બે પ્રકારો વેપારી બેંકો અને સહકારી બેંકો. વેપારી બેંકો છે ઓકે, એના પાછા ચાર પ્રકાર છે. પહેલા નંબરમાં જાહેર ક્ષેત્રની બેંકો, બીજા નંબરમાં ખાનગી ક્ષેત્રની બેંકો, ત્રીજા નંબરમાં વિદેશી બેંકો, ચોથા નંબરમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો. શેડ્યુલ બેંકોના બે પ્રકારો વેપારી બેંકો અને સહકારી બેંકો. વેપારી બેંકોના ચાર પ્રકારો કયા? જાહેર ક્ષેત્રની વેપારી બેંકો, ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો, વિદેશી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો. બીજા નંબરનો પ્રકાર છે સહકારી બેંકો. સહકારી બેંકોના બે પ્રકારો શહેરી સહકારી બેંકો અને સ્ટેટ કોઓપરેટિવ બેંકો. સહકારી બેંકોના કેટલા પ્રકારો? બે. કયા કયા? શહેરી સહકારી બેંકો અને સ્ટેટ કોઓપરેટિવ બેંકો. ઓકે, તો આ હતું આપણું શેડ્યુલ બેંકોનું વર્ગીકરણ. ચલો એના પછી આપણે આગળ જઈશું. આપણો જે કન્ટિન્યુ પ્રશ્ન છે, ચલો એના પછી આપણો પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો જે છે 38. શું કીધું છે પ્રશ્ન નંબર 38 ની અંદર? વેપારી બેંકો દ્વારા સ્વીકારવામાં આવતી થાપણોના પ્રકારો જણાવો. વેપારી બેંકો તમને ખબર છે કે પ્રજા પાસેથી થાપણો સ્વીકારે છે. ઓકે, તો આ થાપણોના પ્રકારો જણાવો. ઓકે, વેપારી બેંકો એ પ્રજા પાસેથી શું સ્વીકારે છે? થાપણો સ્વીકારે. વેપારી બેંકો જોડે પૈસા ચોથી આવી? તો પ્રજા પાસેથી. પ્રજા પોતાના થાપણોના સ્વરૂપે વેપારી બેંકોની અંદર પૈસા મૂકે, તો આ વેપારી બેંકો પ્રજા પાસેથી જે થાપણો સ્વીકારે છે એના આપણે શું જણાવવાના છે? પ્રકાર. પહેલા થાપણો કોને કહેવાય? પ્રજા પાસે રહેલી બચતોને બેંક સ્વીકારે છે, જેને થાપણો કહેવામાં આવે છે. પ્રજા પાસે જે બચતો પડી છે, ઓકે, દેશના જે લોકો છે એમને પાસે છૂટા છવાયા બધા જોડે પૈસા પડ્યા છે, આ પૈસા બેંક સ્વીકારે છે, જેને થાપણો કહેવામાં આવે છે. થાપણો મુખ્યત્વે ચાર પ્રકારની હોય છે. થાપણોના મુખ્ય પ્રકારો કેટલા? ચાર. કયા કયા? ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો, રિકરિંગ ખાતાની થાપણો અને લાંબા ગાળાની થાપણો. પાકું. વેપારી બેંકો પ્રજા પાસેથી થાપણો સ્વીકારે છે. ઓકે, એના કેટલા પ્રકાર? ચાર. તો થાપણોના ચાર પ્રકારો: ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો, રિકરિંગ ખાતાની થાપણો, લાંબા ગાળાની થાપણો. ચલો એના પછી આગળ જઈશું. ચલો એના પછી આપણો પ્રશ્ન નંબર કન્ટિન્યુ છે 39 ની અંદર. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંયધરી કાનૂન 2005 નરેગા વિશે ટૂંકમાં માહિતી આપો. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંયધરી કાનૂન ઓકે 2005 એટલે કે એને ટૂંકમાં કહેવાય છે નરેગા. આ નરેગા વિશે આપણે માહિતી આપવાની છે. આપણું ચેપ્ટર નંબર 5 છે ગરીબી. ઓકે, અને ગરીબી ઘટાડવા માટેના જે ઉપાયો છે, આ ઉપાયની અંદર ગરીબી માટે દેશની અંદર અલગ અલગ યોજનાઓ બહાર પાડી હતી, અને આ યોજનાની અંદર આપણે નરેગા વિશે ટૂંક નોટ લખવાની છે, ટૂંકમાં સમજાવવાનું છે. અને ઓલરેડી આ પ્રશ્ન માર્ચ 2020માં પૂછાયેલો છે. જોઈએ ચલો આ યોજના શું છે. વર્ષ 2005માં આ કાનૂન મંજૂર કરવામાં આવ્યો હતો. આ યોજના ક્યારે મંજૂર કરવામાં આવી હતી? વર્ષ 2005માં. પરીક્ષા વિભાગ એમાં તમને પૂછી લે ઓકે કે નરેગા કયા વર્ષમાં મંજૂર કરવામાં આવી હતી? નરેગા 2005માં મંજૂર કરવામાં આવી હતી. ઓકે, આગળ નેક્સ્ટ. ચલો શું છે આ કાનૂન? એટલે આ યોજનાનો હેતુ સાર્વજનિક નિર્માણના કાર્યક્રમો હેઠળ સંપત્તિઓ ઊભી કરી પ્રતિ વર્ષે ગ્રામીણ, શહેરી તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબની એક વ્યક્તિને ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો છે. આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો આ યોજનાનો મુખ્ય હેતુ છે બરોબર છે કે સાર્વજનિક નિર્માણ એટલે બધાનું શું થાય? બરોબર છે, બધાનું કલ્યાણ થાય. બરોબર છે, બધાનું હિત જળવાય. ઓકે, તો ઘણી બધી સંપત્તિઓને દર વર્ષે ભેગી કરી અને જે લોકો ગ્રામીણ વિસ્તારમાં છે, શહેરી વિસ્તારમાં રહે છે અને જે નીચલા મધ્યમ વર્ગના કુટુંબ છે, આમાંથી એક વ્યક્તિને ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો છે. તો આ યોજનાનો મુખ્ય હેતુ પૂછાઈ શકે પરીક્ષામાં કે નરેગાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો નરેગાનો મુખ્ય ઉદ્દેશ છે કે જે લોકો ગ્રામીણ વિસ્તારમાં રહેશે, જે લોકો શહેરી વિસ્તારમાં રહેશે, જે લોકો નીચલા મધ્યમ વર્ગના લોકો છે, એમનું જે કુટુંબ છે, આ આખા કુટુંબમાંથી એક વ્યક્તિને ઓછામાં ઓછી 6 દિવસની રોજગારી પૂરી પાડવાનો. આ યોજના એમ કહેશે કે તમારું જે આખું આ કુટુંબ છે, આ કુટુંબની અંદરથી અમે બધાને રોજગારી નહીં આલો, પણ આ કુટુંબની અંદરથી એક વ્યક્તિને અમે વર્ષના ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી અમે પૂરી પાડશે. ઓકે, આગળ નેક્સ્ટ. એના પછી વર્ષ 2009માં આ કાયદાને એટલે વર્ષ 2009માં નરેગાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાનૂન એવું નામ આપવામાં આવ્યું હતું. એટલે 2009ની અંદર બરોબર છે આ જે કાયદો એટલે નરેગા,
આ કાયદાનું નામ શું હતું? નરેગા. આ નરેગાનું નામ બદલીને શું કરવામાં આવ્યું હતું? મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંયધરી કાનૂન, એટલે એને કહેવાય છે મનરેગા. મોસ્ટ IMP 2009 નરેગાનું નામ બદલીને શું કરવામાં આવ્યું હતું? મનરેગા કરવામાં આવેલું હતું. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી નરેગાની શોર્ટ નોટ. ચલો એના પછી આપણો પ્રશ્ન નંબર છે 40. શું છે? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી? તો ભારતની અંદર તમને ખબર છે આપણું ચેપ્ટર નંબર 6 છે બેરોજગારી વધી જતી. તો આ બેરોજગારી બરોબર છે ઘટાડવા માટે દેશની અંદર ઘણા બધા ઉપાયો, ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એના માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી હતી. ઓકે, ઘણા બધા સરકારે કાર્યક્રમ, ઘણી બધી નીતિઓ ઘડી હતી અને એમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હતી. ઓકે, તો આ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી? તો આ પ્રશ્ન તમે જોશો ઓલરેડી વારંવાર આ પરીક્ષામાં પૂછાય છે. ઓકે, વિભાગ બી માં લગભગ આ પ્રશ્ન આવી ગયેલો છે. તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 1 જુલાઈ 2015 થી શરૂ કરવામાં આવી હતી. મોસ્ટ IMP સ્ટાર વાળો પ્રશ્ન. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે ચાલુ કરવામાં આવી હતી? તો 1 જુલાઈ 2015 થી આ યોજના શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત ચાર હતી ભારતમાં, તો 1 જુલાઈ અને 2015. શું કીધું છે? આ યોજના હેઠળ હર ખેત કો પાણી તે સૂત્રને સાર્થક કરવાનો ઉદ્દેશ છે. આ યોજનાનો ઉદ્દેશ શું છે? તો હર ખેત કો પાણી એ સૂત્રને સાર્થક કરવાનો છે. આગળ વિભાગ બી માં પ્રશ્ન આવી ગયો. તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની અંદર કયું સૂત્ર આપવામાં આવ્યું હતું? તો હર ખેત કો પાણી. ઓકે, એટલે બધા ખેતરને શું મળવું જોઈએ? પાણી મળવું જોઈએ. આ સૂત્રને શું કરવાનો છે? સાર્થક કરવાનો એનો શું છે? ઉદ્દેશ છે. આગળ નેક્સ્ટ. એના પછી આગળ કીધું છે આ યોજનાનું લક્ષ્ય દેશમાં ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય. આ યોજનાનું લક્ષ્ય એટલે એનો ઉદ્દેશ શું છે? લક્ષ્ય કે દેશમાં જે ઉપલબ્ધ સાધનો છે આ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય અને ઉત્પાદનની અંદર વધારો થાય, તેમજ કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડો પૂરી પાડવાનો છે. આ યોજનાનું લક્ષ્ય કે દેશની અંદર જે ઉત્પાદનના સાધનો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ થાય, જેના લીધે ઉત્પાદન વધે અને કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડો પૂરી પાડવાનો છે. ઓકે, ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછીનો આપણો પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 41 છે. ઓકે, શું કીધું છે? અર્ધ બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો. અર્ધ બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો. આ પ્રશ્ન ઓલરેડી 2022 પૂછાઈ ગયો છે. ફરી પાછું મારે એના એ વાત કરવી પડે છે કે ચેપ્ટર નંબર તમારું 6 બેરોજગારી. બેરોજગારીનો મોટો પ્રશ્ન વિભાગીમાં પૂછાય છે કે બેરોજગારીના પ્રકારો જણાવો. 5 પ્રકારો છે: સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી. આમાંથી મોટો પ્રશ્ન પૂછાય છે 5 ગુણમાં અને વત્તા મોટો પ્રશ્ન તૈયાર કરો તો આ દરેક પ્રકારની અંદરથી એક પ્રકાર તમારો C અને D માં હશે હશે હશે. ચલો જોઈએ અર્ધ બેરોજગારીનો અર્થ શું છે. એનો અર્થ જે શ્રમિકોને પોતાની શક્તિ કરતા ઓછા સમય માટે કે તેમની લાયકાત કરતા ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે તે શ્રમિકો અર્ધ બેરોજગાર કહેવાય અને આવી બેરોજગારીને અર્ધ બેરોજગારી કહેવાય. જે શ્રમિકોને પોતાની શક્તિ કરતા ઓછા સમય માટે, એટલે શ્રમિકની જેટલી શક્તિ છે એ શક્તિ કરતા ઓછા સમય માટે કે તેની જેટલી લાયકાત છે આ લાયકાત કરતા ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે, એટલે એની જે લાયકાત છે આ લાયકાત કરતા એની નીચી કક્ષાનું કામ એને સ્વીકારવું પડે છે, તો તે શ્રમિકો અર્ધ બેરોજગાર કહેવાય. એમને જેટલી શક્તિ છે આ શક્તિ કરતા પૂરતા સમયનું કામ નથી મળતું. બીજું, એમની જેટલી લાયકાત છે આ લાયકાત કરતા એમને નીચલી કક્ષાનું કામ મળે છે. તો જે શ્રમિકો બરોબર છે આવું કામ સ્વીકારે છે એમને અર્ધ બેરોજગાર કહેવાય અને આવી બેરોજગારીને અર્ધ બેરોજગારી કહેવામાં આવે છે. આગળ નેક્સ્ટ. જેમ કે એક કારખાનામાં કે ખેતરમાં શ્રમિકને 8 કલાકને બદલે 5 કલાક કામ મળતું હોય તો તે અર્ધ બેરોજગાર છે. એક શ્રમિક છે કે જે ખેતરની અંદર 8 કલાક કામ કરી શકે એમ છે. એક શ્રમિક છે બરોબર છે એક કારખાના કે ખેતરમાં 8 કલાક કામ કરી શકે એવો છે બરોબર. એની કેપેસિટી છે કે હું કારખાનામાં 8 કલાક કામ કરી શકું, એની કેપેસિટી છે ખેતરમાં 8 કલાક કામ કરી, છતાં બી એને 5 કલાકનું જ કામ મળતું હોય તો તે અર્ધ બેરોજગાર છે. કેમ? કેમ કે 8 કલાકનું કામ કરી શકે છે બિચારો, પણ એને 5 જ કલાકનું કામ મળે છે, તો બાકીના બરોબર છે જે સમય છે એ સમયમાં એ બેરોજગાર બને છે. ઓકે, તો એને અર્ધ બેરોજગાર કહેવાય. આગળ નેક્સ્ટ.
ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતી ક્ષેત્રે રોકાયેલા શ્રમિકોને વાવણી અને કાપણીના સમયે જ કામ મળે છે અને બાકીના સમયમાં કામ વિના બેસી રહેવું પડે. સાચી વાત છે. ભારતની અંદર ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગની 70% વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને મુખ્ય કયા વ્યવસાય સાથે જોડાયેલી છે? ખેતી ક્ષેત્રની અંદર. ઓકે. અને ખેતી ક્ષેત્રની અંદર જે રોકાયેલા શ્રમિકો છે એમને વાવણી એટલે જ્યારે વાવવાનો સમય આવે, કાપણી એટલે જે પાક વાયો છે એને કાપવાનો સમય આવે ત્યારે જ કામ મળે છે. બાકીના સમયમાં આ બધા શ્રમિકો બેકાર બેસી રહેશે. ખેતી ક્ષેત્રે જોવા મળતી બેરોજગારીની મોસમી બેરોજગારી કહેવાય. ખેતી ક્ષેત્રે જોવા મળતી આવી જે બેરોજગારી છે એને મોસમી બેરોજગારી કહેવાય. કેમ? કારણ કે અમુક મોસમમાં કામ મળે, અમુક મોસમમાં કામ મળતું નથી, તો જે અર્ધ બેરોજગારીનો એક પ્રકાર જ છે. એટલે આવી એક બેરોજગારી શું છે? અર્ધ બેરોજગારીનો એક પ્રકાર જ છે. આગળ નેક્સ્ટ. કેટલીક શિક્ષિત વ્યક્તિઓને તેમની લાયકાત કે ડિગ્રી પ્રમાણે કામ ન મળતા ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે છે. આ પણ અર્ધ બેરોજગારી. ઘણા બધા ભણેલા ગણેલા શિક્ષિત લોકો છે, એમની લાયકાત છે, એમની જોડે ડિગ્રી છે, પણ એ લાયકાત કે ડિગ્રી મુજબ એમને કામ નથી મળતું. તો એ નીચલી કક્ષાવાળી, નીચી ડિગ્રી, જેમની જે લાયકાત છે, જેમની ડિગ્રી છે, આ ડિગ્રી કરતા નીચી લાયકાત વાળું કામ એ લોકો કરે છે. એ પણ શું છે? અર્ધ બેરોજગાર છે. ઓકે. દાખલા તરીકે સીએ કરેલો કોઈ વ્યક્તિ છે, બરોબર છે, અને આ ક્લાર્ક તરીકે કામ કરે છે. હવે એની લાયકાત છે, ડિગ્રી છે સીએરી, એ ક્લાર્ક તરીકે કામ કરે છે. ઓકે. તો એ શું કહેવાય? અર્ધ બેરોજગાર કહેવાય, કારણ કે લાયકાત પ્રમાણે એને કામ મળતું નથી. ઓકે. આગળ અહીંયા ઉદાહરણમાં તમને કીધું છે મિકેનિકલ એન્જિનિયરને વર્કશોપમાં નોકરી કરવી પડે. તમે જો મિકેનિકલ એન્જિનિયર છે, આમ જો છતાં બી વર્કશોપની અંદર નોકરી કરે છે, નાના મોટો કોઈ વર્કશોપ છે, ઓકે, એની અંદર નોકરી કરે છે, તો એની લાયકાત છે મિકેનિકલ એન્જિનિયરની. ઓકે. પણ નીચી લાયકાત વાળું વર્કશોપમાં નોકરી કરે છે, તો એ લાયકાત મુજબ કામ નથી મળતું, તો એ પણ શું છે? અર્ધ બેરોજગાર છે. આગળ નેક્સ્ટ. એના પછીનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 42. વેપાર તુલા અને લેણ દેણની તુલા વચ્ચેનો તફાવત જણાવો. વેપાર તુલા અને લેણ દેણની તુલા વચ્ચેનો તફાવત જણાવો. ગમે તે બે મુદ્દા. ઓકે. તો વેપાર તુલા લેણ દેણની તુલાનો આપણે તફાવત લખવાનો છે. કેટલા મુદ્દા? બે મુદ્દા. હવે આ પ્રશ્ન સીમાં પૂછાય, ડીમાં પૂછાય, ઈમાં પૂછાય. સમજો? ક્લિયર? જે રીતના પૂછેલો છે એ રીતના તમારે મુદ્દા લખવાના. સીમાં પૂછાય તમારે બે મુદ્દા લખવાના, ડીમાં પૂછાય તો તમારે 3 થી 4 મુદ્દા લખવાના, અને ઈમાં પૂછાય તો તમારે 6 થી 7 મુદ્દા લખવા પડે. ચલો આગળ જોઈએ આપણે એનો તફાવત. વેપાર તુલા, લેણ દેણની તુલાનો. ચલો આવી ગયો આપણો તફાવત. તો વેપાર તુલા અને લેણ દેણની તુલાનો તફાવત. ઓકે. તમે જો કેટલી વાર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયેલો છે. ઓકે. ચલો આ બાજુ છે વેપાર તુલા, આ બાજુ છે લેણ દેણની તુલા. ચલો બે મુદ્દા લખવાના છે. પહેલો મુદ્દો છે વેપાર તુલામાં માત્ર ભૌતિક કે દ્રશ્ય સ્વરૂપની વસ્તુઓની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. વેપાર તુલાની અંદર જે ભૌતિક વસ્તુઓ છે, જે દ્રશ્ય વસ્તુઓ છે, આ દ્રશ્ય વસ્તુઓની આયાત અને નિકાસનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. એટલે વેપાર તુલાની અંદર જે ભૌતિક દ્રશ્ય વસ્તુઓ છે એની આયાત નિકાસનું જ મૂલ્ય દર્શાવવામાં આવે છે. આ બાજુ લેણ દેણની તુલામાં ભૌતિક કે દ્રશ્ય સ્વરૂપની વસ્તુઓ ઉપરાંત વીમો, બેન્કિંગ, વાહન વ્યવહાર તથા બૌદ્ધિક સંપદાની સેવાઓ વગેરે જેવી અભૌતિક અદ્રશ્ય સ્વરૂપની કામગીરી, તેમાં નાણાકીય મૂડીની હેરફેરનો પણ સમાવેશ થાય છે. એટલે આમાં એવું લખવાનું કે આની અંદર ભૌતિક કે દ્રશ્ય સ્વરૂપની જ વસ્તુઓની આયાત અને નિકાસનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. લેણ દેણની તુલાની અંદર ભૌતિક દ્રશ્ય વસ્તુ ઉપરાંત અભૌતિક જે અદ્રશ્ય વસ્તુ છે એની પણ આયાત અને નિકાસનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. આ બાજુ ભૌતિક વસ્તુઓની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. આ બાજુ ભૌતિક ઉપરાંત અભૌતિક વસ્તુઓની પણ આયાત અને નિકાસનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. ચલો આ પહેલો મુદ્દો હતો. એના પછી નેક્સ્ટ મુદ્દો છે આપણો વેપાર તુલામાં અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાતું નથી. વેપાર તુલાની અંદર અન્ય દેશો સાથે જે આપણે મૂડી વ્યવહારો કરીએ છીએ, આ મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાતું નથી. આ બાજુ લેણ દેણની તુલામાં મૂડી પ્રવાહ, ઓકે, એટલે કે જે મૂડીના વ્યવહારો છે એમાં મૂડી પ્રવાહ, શેર, બોન્ડ, સોનાની ખરીદી વગેરે પ્રકારના મૂડી પ્રકારનું ધિરાણ વગેરે નોંધવામાં આવે છે. તો આ બાજુ મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાતું નથી. આ બાજુ બરોબર છે મૂડી વ્યવહારોના મૂલ્યને નોંધવામાં આવે છે. ખબર પડી જી? ઓકે. આ બાજુ જે મૂડી પ્રકારના જે વ્યવહારો છે એની નોંધ કરવામાં નથી આવતી. આ બાજુની અંદર મૂડી પ્રકારના વ્યવહારો જેવા કે સોનું છે, બોન્ડ છે, શેર છે, ઓકે, આવા જે મૂડી વ્યવહારો છે એની પણ નોંધ કરવામાં આવે છે. તો આ હતો વિદ્યાર્થી મિત્રો આપણો તફાવત. ચલો આગળ જઈશું એના પછી આપણે કન્ટિન્યુ ક્વેશ્ચન ઉપર. એના પછી આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 43. શું કીધું છે? સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ આપો. સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ આપો. ચલો જોઈશું આપણે સંયુક્ત મૂડી કંપનીઓ. સૌથી પહેલા પ્રશ્ન શેનો છે, ક્યાંથી ઉપાડ્યો છે?
તો આપણું જે ઉદ્યોગ ચેપ્ટર છે, ઉદ્યોગોના પ્રકારો છે, ઉદ્યોગોના 3 પ્રકારો છે. મૂડીરોકાણ કદના આધારે ઉદ્યોગોના પ્રકાર, માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર, ઉત્પાદન વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગના પ્રકાર. એમાં જે માલિકીના આધારે જે ઉદ્યોગોના પ્રકાર છે, માલિકીના આધારે જે ઉદ્યોગોના પ્રકાર છે એની અંદર 3 ઉદ્યોગો અલગ અલગ પડે છે. ઓકે, અને એમાં જે સંયુક્ત મૂડી કંપનીઓ છે, આ સંયુક્ત મૂડી કંપનીઓના આપણે ઉદાહરણ લખવાના છે. તો આ સંયુક્ત મૂડી કંપનીઓ છે કયા ટોપિકમાં આવે છે? તો જે માલિકીના આધારે જે ઉદ્યોગોના પ્રકાર છે એમાં સંયુક્ત મૂડી કંપનીનો ટોપિક તમને આપેલો છે, એના ઉદાહરણ જણાવવાના. તો સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ નીચે મુજબ છે. નંબર 1 માં છે હિન્દુસ્તાન મશીન ટૂલ્સ. જે હિન્દુસ્તાન મશીન ટૂલ્સ છે આ શું છે? સંયુક્ત મૂડી કંપની છે. બીજા નંબરમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, એટલે જેને કહેવાય છે ONGC. ઓકે, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, આ કોનું ઉદાહરણ છે? સંયુક્ત મૂડી કંપનીનું. અને ત્રીજા નંબરમાં છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. ત્રીજા નંબરમાં શું છે? ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. આ 3 કોના ઉદાહરણ છે? તો સંયુક્ત મૂડી કંપનીના. નંબર 1 માં હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, નંબર 2 માં છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ONGC, ત્રીજા નંબરમાં છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. આ છે આપણા સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ. ચલો આગળનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 44 છે માનવ મૂડી રોકાણ એટલે શું? તો માનવ મૂડી રોકાણની આપણે વ્યાખ્યા લખવાની છે. આના પ્રશ્ન તમે જોશો ઓલરેડી, તો તમારું માર્ચ 2022 માં પૂછાયેલો પ્રશ્ન છે. માનવ મૂડી રોકાણનો ખ્યાલ. સૌથી પહેલા ખ્યાલ કોને આપ્યો તો? બરોબર છે, તો આ ખ્યાલ આપ્યો તો પ્રોફેસર ઇરવિંગ માર્શલે. આ ખ્યાલ કોને આપ્યો તો? માર્શલે. માનવ મૂડી રોકાણનો ખ્યાલ કોને આપ્યો તો? માર્શલે. ઓકે, જોઈએ ચલો માનવ મૂડી રોકાણ કોને કહેવામાં આવે છે. એની વ્યાખ્યા છે, એકદમ શોર્ટ વ્યાખ્યા છે. માનવીની શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે. માનવીની શારીરિક એટલે એના શરીરનો વિકાસ થાય, માનસિક એટલે એના મનનો વિકાસ થાય. એની શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય અને તાલીમ પાછળ કરવામાં આવતા રોકાણને માનવ મૂડી રોકાણ કહેવામાં આવે છે. માનવીની શારીરિક અને માનસિક શક્તિઓનો વિકાસ જ્યારે થાય તો એના શિક્ષણ પાછળ ખર્ચો કરવામાં આવે, એના આરોગ્ય પાછળ, એની તાલીમ પાછળ ખર્ચો કરવામાં આવે તો માનવીની શારીરિક અને માનસિક શક્તિનો શું થાય? વિકાસ થાય. તો માનવીની શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય અને તાલીમ પાછળ જે રોકાણ કરવામાં આવે છે એ રોકાણને માનવ મૂડી રોકાણ કહેવામાં આવે છે. માનવીની શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, તાલીમ પાછળ જે રોકાણ કરવામાં આવે છે એને માનવ મૂડી રોકાણ કહેવામાં આવે છે. જો શિક્ષણ પાછળ રોકાણ કરો, આરોગ્ય પાછળ રોકાણ કરો, તાલીમ પાછળ રોકાણ કરો તો એના લીધે માનવીની શારીરિક અને માનસિક શક્તિઓનો વિકાસ થાય અને આવા રોકાણને શું કહેવાય? માનવ મૂડી રોકાણ કહેવાય. આગળ નેક્સ્ટ. એના પછીનો આપણો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર છે આપણો 45. નિર્માસ્ત્ર બનાવવાની રીત લખો. કયો પ્રશ્ન છે આપણો? નિર્માસ્ત્ર બનાવવાની રીત લખો. ઓકે, ચલો જોઈએ આપણે નિર્માસ્ત્ર બનાવવાની રીત. ચલો નિર્માસ્ત્ર બનાવવાની રીત, આ આપણું જે ચેપ્ટર નંબર 12 છે. ઓકે, આ ચેપ્ટર નંબર આપણો 12 નો પ્રશ્ન છે. સરસ મજાનો પ્રશ્ન છે, એકદમ ઈઝી પ્રશ્ન છે. આગળ આપણે શુંઢાસ્ત્ર બનાવવાની રીત જોઈ હતી. ઓકે, આ છે નિર્માસ્ત્ર બનાવવાની રીત. ઓકે, એકદમ ઈઝી છે. ઘણી બધી વસ્તુનું મિશ્રણ કરવા લેવલનો કોઈ ટોપિક હશે. ચલો જોઈએ, રમકડા જેવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ચલો જોઈ લો હડો, નિર્માસ્ત્ર બનાવવા માટેની રીત. ઓકે, પેલા એક આ ટાઈપનો કોઠો તૈયાર કરી નાખો. કોઠો ના તૈયાર કરવો તમારે લખવું પડે કે વસ્તુ કઈ કઈ લેવાની છે અને એ વસ્તુનું પ્રમાણ કેટલું છે. ઓકે, તો ટોટલ જ્યારે બી નિર્માસ્ત્ર બનાવવું હોય તો તમારી જોડે 5 વસ્તુ જોવે. નંબર 1 ની અંદર પાણી જોવે, નંબર 2 માં ગોમૂત્ર જોવે, નંબર 3 માં ગાયનું તાજું ગોબર જોવે, નંબર 4 ની અંદર કડવા લેબડાની કુમળી કે ડાળીઓ, પાન અથવા ખાંડેલી લીંબોળી જોઈએ અને નંબર 5 ની અંદર જોશે પ્લાસ્ટિકનું ડ્રમ. શું જોશે? પ્લાસ્ટિકનું ડ્રમ. ચલો પહેલા નંબરની અંદર તમે વસ્તુમાં પાણી લેશો. પાણી કેટલા લીટર લેવાનું છે? 200 લીટર. તો પહેલા 200 લીટર પાણી લઈ લો હડો. ઓકે, લઈ લો 200 લીટર પાણી. આગળ ગોમૂત્ર એટલે ગાયનું મૂત્ર કેટલું લેવાનું છે? 10 લીટર. 10 લીટર ગાયનું શું લઈ લો? મૂત્ર લઈ લો. આગળ ગાયનું ગોબર લેવાનું છે કેટલા? 2 કિલો. ગાયનું ગોબર કેટલા કિલો? 2 કિલો. ગાયનું બે વસ્તુ છે. ગાયનું મૂત્ર કેટલા લીટર છે? 10 લીટર. ગાયનું તાજું ગોબર કેટલા લીટર છે? ઓકે, 2 કિલો છે. આ લીટરમાં છે, મૂત્ર લીટરમાં છે અને ગોબર શેમાં છે? કિલોની અંદર છે. આગળ એના પછી કડવા લીમડાની કુમળી. ઓકે, કડવા લીમડાની કુણી, બરોબર છે. ડાળીઓ અથવા પાન, આ કેટલા કિલો છે? 10 કિલો છે. કેટલા કિલો છે? 10 કિલો છે. એના પછી ખાંડેલી લીંબોળી, એ શું છે? 20 થી 30 કિલો છે. કડવા લીમડાની કુમળી, ડાળીઓ, પાન, એ કેટલા છે? 10 કિલો છે.
અને ખાંડેલી લીંબોળી કેટલા કિલો છે? 20 થી 30 કિલો. અને ત્યારબાદ એક પ્લાસ્ટિકનું શું લ્યો? ડ્રમ. કેટલા નંગ? 1 નંગ લ્યો. હવે આ બધી સામગ્રી તમે શું કરી નાખશે? ભેગી કરી નાખશે છે. પાણી લીધું 200 લીટર, ગૌમૂત્ર 10 લીટર, ગાયનું તાજું ગોબર 2 કિલો, કડવા લીમડાની કુંબળી, ડાળીઓ, પાન અથવા ખાંડેલી લીંબોળી 10 કિલો અને 20 થી 30 કિલો, પ્લાસ્ટિકનું એક ડ્રમ. કેટલા નંગ? 1 નંગ. ઓકે, આ બધું તમે લઈ લીધું છે. ઓકે, આ બધી સાધન સામગ્રી લઈ લીધી. હવે આગળ જો એને બનાવવાની રીત છે. ઉપરોક્ત બધી વસ્તુઓને પ્લાસ્ટિકના ડ્રમમાં મિશ્રણ કરીને સૂર્યપ્રકાશ કે વરસાદથી દૂર રાખો. આ બધી વસ્તુને મિશ્રણ એટલે ભેગું કરી નાખો. અને સૂર્યપ્રકાશ જો સૂર્યનો પ્રકાશ જ્યાંથી આવતો હોય કે જ્યાંથી વરસાદ આવતો હોય એનાથી દૂર રાખો. તો આ બધી વસ્તુને ભેગી કરીને 2 વસ્તુથી દૂર રાખો. એક સૂર્યપ્રકાશ ને વરસાદથી દૂર રાખો. વાતાવરણની આડઅસર ન થાય તે રીતે છાયડામાં મૂકો. વાતાવરણની આડઅસર ના થાય એ રીતના એને ચો મૂકી દો? છાયડાની અંદર મૂકી દો. તો જે જગ્યાએ છાયડો તમને લાગે છે વૃક્ષોનો એ જગ્યાએ એને મૂકી દો. 48 કલાક સુધી દિવસમાં 2 વખત સવાર સાંજ ઘડિયાળના કાંટાની દિશામાં મિશ્રણને હલાવો. 48 કલાક સુધી દિવસમાં 2 વખત. 48 કલાક સુધી દિવસમાં કેટલી વાર? 2 વાર. ઓકે, સવાર સાંજ ઘડિયાળના કાંટાની દિશામાં મિશ્રણને હલાવો. હવે આ મિશ્રણને તમારે હલાવવાનું છે કઈ દિશામાં? ઘડિયાળના કાંટાની દિશામાં. ઓકે, 48 ઓકે કલાક સુધી. 48 કલાક સુધી દિવસમાં કેટલી વાર હલાવવાનું? 2 વખત. દ્રાવણને કપડાથી ગાળી તેનો સંગ્રહ કરવો જોઈએ. હવે જે આ દ્રાવણ છે એને કપડાથી ગાળી લ્યો, બરોબર છે, એનો તમે શું કરી નાખો? સંગ્રહ કરી નાખો. તો આ શું બની ગયું? બરોબર છે, તો આ તમારું નિર્માસ્ત્ર બની ગયું. શું બની ગયું? નિર્માસ્ત્ર બની ગયું. ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછીનો આપણો લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર આપણો 47. ખાદ્ય જંગલમાં સલાડ માટે કયા કયા શાકભાજી ઉગાડાય છે? સલાડ સાહેબ જમવા માટે જઈએ ને, બરોબર છે, હોટલની અંદર સાહેબ પેલો તો સલાડ તો જોઈએ. ડુંગળી એ જોઈએ ને, બરોબર છે, સમજો, કાકડી એ જોઈએ, ટોમેટું એ જોઈએ. આ બધો સલાડ આપણને આલે છે, કદાચ ખબર હોય તો. ખાદ્ય જંગલની અંદર તમારે સલાડ બનાવવો હોય તો કયા કયા શાકભાજી ઉગાડવામાં આવે છે? મસ્ત પ્રશ્ન છે, રમકડા જેવો પ્રશ્ન છે. ચાલો, ખાદ્ય જંગલમાં સલાડ માટે મૂળા. જો મૂળા યાદ કરો, બરોબર છે, ડુંગળીના ભાવ વધી ગયા હતા ત્યારે, બરોબર છે, તમને સલાડ તરીકે હોટેલની અંદર મૂળા આલતા હતા. ઓકે, અને પકોડીની જે લારીઓ છે ત્યાં આગળ બી, બરોબર છે, આપણે મૂળા આલતા હતા. કદાચ ખબર હોય તો કચુંબર કરીને. ઓકે, ચલો, ખાદ્ય જંગલ સલાડ માટે મૂળા, ગાજર, સલગમ, બીટ, ડુંગળી, લસણ, શકરિયા, ફુદીનો, પછી છે લેટ્યુસ, પાર્સલી, પાલક, મેથી, ધાણા, સરસવ, ખાટી ભીંડી, તાંદળદો, બરોબર છે, સેલરી વગેરે લીલા શાકભાજી ઉગાડાય છે. અને આ બધું ઉગાડવાથી, બરોબર છે, ઓકે, શું તૈયાર થાય છે? સલાડ. અને દરેક વસ્તુનો સલાડ તરીકે ઉપયોગ થાય છે. કઈ કઈ વસ્તુ છે? જો મૂળા છે, ગાજર. હવે અમુક વસ્તુ કોમન યાદ રાખો, જેટલી તમને યાદ રહે. જો મૂળા યાદ રહે, કાઢેલા છે. ગાજર યાદ રહે, કાઢેલા છે. એના પછી બીટ તમે કાઢેલા છે, ડુંગળી તમે કાઢેલી છે, લસણ તમે કાઢેલા, શકરિયા તમે કાઢેલા છે, ફુદીનો તમે કાઢેલો છે. એના પછી પાલક તમે કાઢેલો છે, મેથી તમે કાઢેલી છે, ધાણા તમે કાઢેલા છે, સરસવ તમે કાઢેલા છે. એના પછી આ ભીંડી તમે કાઢેલી છે, તોજળ તો તમે કાઢેલો છે. સમજો, આ બધા લીલા શાકભાજી, બરોબર છે, ખાદ્ય જંગલ મોડેલમાં સલાડ માટે ઉગાડવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, આ હતું આપણું પ્રશ્નપત્ર 5 વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે પ્રશ્નપત્રની અંદર તમને મજા આવી છે. 5મા પ્રશ્નપત્રની અંદર તો બધા પ્રશ્ન મસ્ત હતા, શોર્ટમાં હતા. સમજો, મને ભણાવવાની મજા આવી છે, તમને ભણવાની મજા આવશે. ઓકે, હવે મારું કામ પૂરું થાય છે. ઓકે, ફટાફટ હવે તમે એક નોટ લો, એક પેન લો અને દરેકે દરેક પ્રશ્નને લખવાની આદત પાડો. સમજો, થોડું લખી અને WhatsApp ની અંદર જે આપણો નંબર છે થોડું મોકલતા રહેજો એમ કે સર અમે આ રીતના લખીએ છીએ, આ રીતના, બરોબર છે, નોટ બનાવીએ છીએ. સમજો, લખશો તો આવડશે, વિડીયો એકલો જોવાથી નહીં આવડે. ચલો, મળીશું આપણે આગળના વિડીયોની અંદર. પ્રશ્નપત્ર 100 વિભાગ સી ની અંદર એક જ પ્રશ્નપત્ર આપણું બાકી છે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય ભારત તથાસ્તુ.